આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ. સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ વિડીયો રાજેન્દ્રભાઈ પરમાર અમદાવાદથી છે. એમનો છે. એમણે ખૂબ સરસ વાત કરી છે. સતવારા સમાજમાં દીકરીઓ તો છે, પણ સદ્ધર લોકો હોય, નોકરિયાત લોકો હોય, એની સાથે જ એના લગ્ન કરવામાં આવે છે. બાકી જે લોકો ઓછું કમાતા હોય એની સાથે લગ્ન કરવામાં આવતા નથી. એટલે થોડીક મોટી ઉંમરના છોકરાઓ થઈ જાય છે, ત્યાં લગી લગ્ન થતા નથી. તો આ વિડીયોને ખૂબ શેર કરો અને એમને યોગ્ય જીવનસાથી મળી જાય. હવે ઇતર જ્ઞાતિમાં મળશે તો પણ એને કાંઈ વાંધો નથી. તો આ વિડીયોને શેર કરો. અને આજે રાત્રે આપણે 9:30 વાગે, આજે શનિવાર છે, દર શનિવારે આપણે 9:30 વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈએ છીએ. તો આજે પણ આપણે રાત્રે 9:30 વાગે લાઈવ થવાના છીએ. તો આ ચેનલ જે તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને લાઈવ થવામાં નોટિફિકેશન મળે. તો અને સબસ્ક્રાઈબ કરો. અને આજે રાત્રે આપણે ભગવાન મુકેશ, કે જે ખૂબ વિદ્વાન માણસ છે, ઘણા બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો છે, એ આપણી સાથે જોડાવાના છે. તો એની સાથે પણ તમારી પ્રશ્નોત્તરી થઈ શકશે જીવનસાથી વિશે, અથવા તો અન્ય કોઈ પ્રશ્નો હશે તો પણ આપણે એનું સોલ્યુશન કાઢવાના પ્રયત્નો કરશું. તો આજે રાત્રે 9:30 વાગે આપણે મળીએ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, હલો. હા બોલો. કેમ મારુભાઈ બોલો છો? હા બોલું છું. હવે હું અહીં નરોડા અમદાવાદથી અશોકભાઈ બોલું છું. બોલો અશોકભાઈ. હવે મેં આપણે મારા બાબાની પેલું જીવન સંગીની ચેનલ છે ને, એમાં એડ આપેલી છે. તમારી પાસે જોયું એટલે મેં કીધું લાવ તમને પૂછી દઉં એમ. મારો બાબો છે, અહીં નરોડા જ રહું છું, એટલે એમનું મારે ગોઠવવાનું છે. એટલે શું કામ કરે બાબુ? બાબો અમારે ગાડી ચલાવે છે, ડ્રાઇવિંગ ટૂર્સમાં. અચ્છા, ડ્રાઇવિંગ. ટ્રાવેલ્સ નું કરે છે. કેટલો પગાર છે? ઇનોવા ચલાવે છે. કેટલો પગાર? અરે આપણી જ છે ગાડી. પોતાની છે એમ? હા. ઇનોવા છે? હા. કેટલું કમાય મહિને? એ 35-40 હજાર જેવું મહિને આવી જાય. પછી જે વર્ગી ઉપર આધાર. શું નામ છે ભાઈનું? રાજેન્દ્ર અશોકભાઈ પરમાર. બરાબર, સમજે. કેટલી ઉંમર થઈ એની? 32-33 જેવી છે. અગાઉ લગ્ન થયા હતા? ના, લગન નથી આવ્યો. કેમ નો થયા? 32 વર્ષ હતી એટલે એમને એટલે અમે સગાઈ કરી હતી પેલા મોરબી. અમે મોરબી ના છીએ, મૂળ સતવારાજી. એટલે એમાં શું થયું, પછી સગાઈ કરી પછી એ લોકો કઈ લેતું કઈ બોયલા નહોતા. પછી છેવટે 5 વર્ષ પછી કે હવે અમારે તો કે પૈસા જોઈ શીખીએ એમ. એ માંગણી એને વધારે કરી દીધી. એટલે આપણે પૈસા ના દઈએ, એટલે બધું પૈસા અમને ન દઈએ. કેટલા માંગ્યા હતા? એને 5 લાખ રૂપિયા જેવું. હા, તમારા સમાજમાં અમારે શું છે, અમારી બાજુ ચારવાડાની બાજુ અત્યારે છોકરીઓ માટે પૈસા બહુ દે છે. હવે છોકરીની થોડી ડિમાન્ડ છે ને, એટલે. કેટલા પૈસા લે? અમારા ચારવાડાની બાજુ 5-7 લાખ રૂપિયા દે. એટલે એટલે પછી એ લોકો એની બેન પાસે ચડાડવા છે ને, એટલે એને કીધું તમે કે અહીંયા પૈસા માંગો, આપે ત્યાં કરો ને આપણે ક્યાં ચડાડવા કરાવી દઉં તમને. એટલે અહીં પૈસા આપીએ. એટલે એ રીતે પછી કોઈ મેં વરદી તો રાખ્યું, છૂટું ન કર્યું. મેં કીધું મૂવું કીધું આપણે કોણ એના જેવું થાય.
પછી અમે છૂટું કરી નાખ્યું. એટલે ખાલી હગાઈ જ કરી હતી અમે હજી. યુટ્યુબ માં મૂકવાનું છે આપણે? હા મૂકવું છે તો એટલે આમાં અલગ મૂકવું પડશે ને? ચાલુ રાખો. ના ના કાંઈ અલગ કાંઈ નહીં, હા ચાલુ રાખો તમે. એનું નામ હા. પણ લખી નાખો છોકરાનું. હો. હા હા આ તમારો વોટ્સએપ નંબર છે? હા બોલો તો, નંબર બોલો તો. મારો ને હા. 1 મિનિટ બોલું હો. હમ. હું નંબર કાઢીને દઉં તમને. ના ના હું લખી નાખી. હાલો બોલતા નહીં હવે. હા હા રાજવાન રાજ લખી નાખશું. હમ. તમે શું કામ કરો છો? હા બોલો છોકરાનું નામ. રાજેન્દ્ર અશોકભાઈ પરમાર. રાજેન્દ્ર અશોકભાઈ પરમાર. અશોકભાઈ પરમાર. પરમાર હો. પરમાર પરમાર કાંઈ વાંધો નહીં. હા. અને ગામ કયું, રહેવાનું ક્યાં? મૂળ વતન અમારું મોરબી. અત્યારે ક્યાં? સતવારાજી. અત્યારે મૂળ વતન મોરબી. અત્યારે અહીં નરોડા રહી છીએ અમે. નરોડા. નરોડા અમદાવાદ. ત્યાં મકાન છે પોતાના? આ મારું પોતાનું મકાન છે 2 માળનું. એટલે કે અમદાવાદમાં? અમદાવાદમાં નરોડામાં. હે 2 માળનું મકાન છે? હા હા મારા 3 બાબા છે. 2 બાબાના મેરેજ થઈ ગયા છે. હા. આ સૌથી નાનો છે. હા. એટલે 2 બાબા નીચે નોખા જ રહે છે. હા. એ 2 ને એક બેબી છે પાછી. હે. હા એટલે એક બાબો તો મારે મોરબી રહે છે. એ આ ટાઇલ્સ ની ફેક્ટરીમાં જાય છે ને, ડિઝાઇનર નું કરે છે એટલે. અને એક બાબો અહીંયા જઈએ ડ્રાઇવિંગ જ કરે છે. એમ મોટો. ના મારા નાનો છે રાજેન્દ્ર, એ ડ્રાઇવિંગ કરે છે. બરાબર બરાબર. આપણે ગુજરાત ટુરિસ્ટમાં ગાડી ફેરવે છે. હા. હું કહો? ગુજરાત ટુરિસ્ટ છે ને આપણે અમદાવાદમાં, હા. એમાં વર્દી આવે ને એટલે એમાં તમારે બહાર ના આવતા હોય બધા ફોરેન થી ને બધા ફરવા વાળા એમને પાર્ટી લઈને જાય. હા એમ. હા એમાં મૂકેલી ગાડી આપણે. બરાબર. અને મકાન મારે 2 માળનું જ છે. નાનો બાપ મારા ભેગો જ છે. કોણ કોણ પરિવારમાં? 3 જણા? અમે 3 બાબા 2 માણા અમે. એટલે બધા સાથે રહ્યો છો? હે બધા સાથે રહ્યો છો? અત્યારે અમને બાબો ને અમને 2 છોકરા નોખા છે. 3 જણા ને ઘરમાં તો? હા 3 જણા તમે. તમે શું કામ કરો છો? હું તો અત્યારે નિવૃત્ત છું. બરાબર બરાબર છે. બેબી કેટલી? બેબી નથી મારે. બેબી નથી. 3 બાબા જ છે. અચ્છા અચ્છા. તો તમે શું કહેતા હતા સતવારા સમાજમાં બહુ પૈસા લે છે? કેટલા માંગે આમ? અરે અત્યારે તો બહુ સોનું એટલું માંગે છે, પૈસા એટલા માંગે છે. કેટલું સોનું કેટલું માંગે? 5, 7 તોલા સોનું માંગે. એટલું બધું? હા અત્યારે એવું થઈ ગયું બધા. અત્યારે શું થાય, અમારા મોરબી બધા જમીનો વેચી ને રૂપિયા વાળા થઈ ગયા ને. હે. હા એટલે હા. આપડે કઈ જમીન બમીન છે નહીં. તો પછી એમાં ગરીબના છોકરા તો પરણી જ ન કે ને? હે ગરીબના છોકરા તો પરણી જ ન કે ને? હા અત્યારે એવું જ છે અમારે. બરાબર. તો પછી એમને સમાજના આગેવાનો કઈ નહીં રસ લેતા હોય? અરે અત્યારે બધા સમાજ ને બધા એ જ છે. બધા અત્યારે બધા હમતી ગયેલા છે બધા. કેમ એમ? હે સમાજમાં અમારા આમ સમાજમાં ધારો છે ને 2 તોલા સોનું, 1.5 ચાંદી, એટલું જ અમારે દેવાનું હોય. પણ આ લોકો સમાજનું તમારે બંધારણ જ છે કરેલું. નવગામની નાચ છે અમારે મોરબી નામ તમારા સતવારાની. પણ અત્યારે આ બધા કોઈ એવું કોઈ કરતા જ નથી. બરાબર. તો આમ તમારા દીકરીઓની શોર્ટેજ હશે કે પછી દીકરીઓ તો છે? દીકરીઓ છે એમ તો અમુક ગામડામાં પાનેલી ની બાજુ દીકરીઓ છે. પછી બધા અત્યારે શું છે
એ ખેતી અમુક આ ખેતી માંગે, ખેતી વાપરે છે નહીં. સમજાય. અને અમુક ને દૂર પડી જાય તો અમદાવાદ એવું છે. હવે આપણે ધંધો અહીંયા રહ્યો, છોકરા બધા અહીંયા, અમે અહીંયા લગભગ 25-30 વર્ષથી આયા, 40 વર્ષ સુધી અમે અહીંયા જ છીએ અમદાવાદ. હવે આપણે મોરબી જાય અમારું કુટુંબ, એટલે અમારે લગ્ન પ્રસંગમાં જાય, બાકી તો અમને બધા અહીંયા જ રહી છે છોકરા બધા. અમે બાબાનો જન્મ અહીંયા છે રાજુ, અમદાવાદમાં છે એમ ને? હા. હવે તો આપણે સતવારા સમાજમાં જ કરવું છે કે બીજા કોઈ સમાજમાં જવું છે? અરે ના, આપણે ગમે તે સમાજમાં ચાલે ભાઈ. હવે સમાજ મૂકી દો, દરબાર સિવાય, દરબારમાં નહીં. એક દરબાર નહીં, બરાબર ને? હા, દરબાર સિવાય બીજા બધા હાલે એમ ને? હા બધે હાલ. પ્રજાપતિ, બ્રાહ્મણ, પટેલ, વાણિયા, હા, કોરી સમાજ હોય, એ ગમે તે હોય આપણે ચાલે. દલિત હાલે? ના, દલિતમાં નહીં. દલિત નો હાલે. પછી દેવી પૂજક? હે? દેવી પૂજક ચાલે. હાલે ને? હા. વાંધો નથી ને કાંઈ દેવી પૂજક માં? હે? ચાલશે ને દેવી પૂજક એટલે કોણ? હા, એટલે આમ તો માંસ મટીનું ખાતા રહે એવું. દેવી પૂજકો તો તમને નહીં ખબર હોય? એવું આપણને બહુ ન ખબર, એમ તો એમાં નો ચાલે. એવું ખાતા હોય ને એમાં નો ચાલે. દેવી પૂજક એટલે એવું નહીં કઈ, બાકી બધા ચાલે. બોલો. બરાબર. હા. હા, કાંઈ વાંધો નહીં. ભલે આપણે ફોટો બોટો મેળવો છે કે ગૂગલ માં જ મેળવો? ફોટો અમારા બાબુ શું છે કે અત્યારે ટૂર માં ગયો છે, બરાબર? હા, તો ગૂગલ માં, બરાબર ને? ગૂગલ માંથી મૂકી દેશો એમને. એટલે મારા બાબુ છે ટૂર માં છે, અને એ ફોટા આપણે બહુ આટલું આ ફોન માં હજી કઈ બહુ ફાવતું નથી. કાંઈ હવે કાંઈ જરૂર નથી, આવી ગઈ વિગત મારે જોતી તેટલી, બરાબર? આવે એટલે હું તમને એના ફોટો ને મોકલાવું. નો મોકલો તો હાલશે, બરાબર ને? નો મોકલો તો હાલશે, કાંઈ વાંધો નહીં. હા, ભલે આવી જાઓ યુટ્યુબ માં, ભલે વાંધો. હા, ગરીબ ઘરનું હોય ને તોય ચાલે, આપણે એવું કઈ નહીં. જો આપણે ખાધે પીધે બધા સુખી જ છીએ અહીંયા. એને પહેરા કપડા આવે ને તોય આપણે ચાલે. એમ આપડે કરિયાવાળી કઈ નથી જોતું, છોકરી દાય હોય ને એટલે હાલે. ખાલી અમારે 3 જણા રસોઈ કરે, બાકી મારા ઘરે જો કામવાળી આવે, બરાબર? હા, એટલે ખાલી રસોઈ કરે ને ઘરનું કામ કરે એટલે બસ. આપડે કઈ નોકરી કરવા કઈ મોકલવા નથી કોઈને. સુખ શાંતિ રહીએ એટલે ચાલે. આપડા ઘરે મેમ્બર ના તો આવવાનું તો આપે, આવે બોલે બિહારે ચા પાણી ભાઈ, એવું ડાઈ છોકરી હોય ને એટલે ચાલે. આપણું ઘર હાચી બે છે એવું જોઈએ આપણે. સારું, આપણે કઈ જો પૈસા ની કઈ એવું ઓલું છે નહીં. આપણે ઘરમાં કઈ એવું બધું, અમારે 2 રૂમ રસોડું અને હોલ, 3 રૂમ રસોડું ઉપર છે, બરાબર. આખું બધું નવેસરથી તમે કોલંબી ઉપર હમણાં જ નવું બનાવ્યું. આદિશ્વર સોસાયટી છે. પેલા જૂની થઈ ગઈ તો મકાન, એટલે આખું પાડી કોલંબી ઉપર આખું મકાન જ નવું બનાવ્યું 2 માળનું. કોરોના થઈ ગયું મારે. 4-5 વર્ષ થયા મકાન બનાવ્યું. મેં બધે ટોટલી ટાઇલ્સ લગાવી છે, એટલે મારા કલર બલર કઈ મગજ મારી નથી. નીચે ઉપર બધે વાંધો નહીં, બરોબર. મકાન જોવું તો ભલે આવે જોવા. હા, કાંઈ વાંધો નહીં. અને આપણે તો આજે ચાવડા છે ને, આપણે રેખા શું કીધું? હા, રેખાબેન મોહનભાઈ ચાવડા. એનો વિડીયો મેં જોયો અત્યારે હમણાં. હા, શિક્ષક છે. આપણે કાંઈ જો નોકરી બોકરી કરાય નહીં, આપણે ઘર હાથ એટલે બહુ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, બરાબર. અને એ ન હોય ભાઈ, એવું કોઈ બીજું કોઈ સારી છોકરી હોય તો કયો તમે. હા, કાંઈ વાંધો નહીં. આપણે જો કઈ લાવે નહીં તો આપણે કઈ જરૂર નથી. કપડા પૂરું કરીએ આપણે, બરાબર? હા, ભલે. સારું. હા, છોકરાને કોઈ વ્યસન નથી જુઓ. હા, કાંઈ વાંધો નહીં.
બરાબર. એ મસાલો નથી ખાતો કે કાંઈ નહીં. હા ચાય નથી પીતો પાછો. વાંધો ને એટલે આમ કોઈ ક્યાંક ગયા હોય તો પી લે, બાકી ચાય નથી પીતો. હવારમાં ખાલી હવારમાં એ ચા નથી પીતો, દૂધ પી લે ખાલી. હા કાંઈ વાંધો નહીં. હા, મારા છોકરો બહુ ડાયો છે પાછો. હા ભલે ભલે. બરોબર. હા સારું, ચાલો જય શ્રી કૃષ્ણ. ભલે ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.